નમસ્કાર મિત્રો, એવી કઈ સ્ત્રીઓ છે જે વધારે ચીસો બૂમો પાડવાવાળી અને રડવાવાળી મહિલાઓ કેવી હોય છે? કદાચ જો તમે આ વાત જાણી લેશો તો તમે રાતમાં ઊંઘી ન શકો, તો કદાચ તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે આવી સ્ત્રી વિચિત્ર છે. મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર સ્ત્રીઓ ઘણી ઢીંગલીઓ જેવી નાજુક હોય છે. આવામાં ચાણક્ય કહે છે, વાતો વાતોમાં બૂમો પાડવાવાળી અને રડવાવાળી સ્ત્રીઓ કોઈનાથી ઓછી નથી હોતી. દરેક વાતચીતમાં બૂમો પાડવી અને રડવું એ મહિલાના અજીબ ચરિત્રને દર્શાવે છે. પરંતુ શું તમે જાણો છો, ઘણા લોકો આવી મહિલાઓને ટાળવા જ નથી માગતા, પરંતુ કેટલાક અશબ્દ પણ કહી જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારા ઘરમાં કોઈ સ્ત્રી હોય તો તે ચીસો પાડે છે અને રડે છે દરેક મુદ્દા પર, તો ચોક્કસથી આ વિડિયો જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા એક લાઇક તો ચોક્કસ કરવી જોઈએ. તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ મિત્રો. નંબર 1, સ્ત્રીઓમાં પુરુષો કરતાં અનેક ગણી વધારે સહનશક્તિ હોય છે. જ્યારે કોઈ સ્ત્રી કોઈની સાથે વાતમાં રડે છે તો તેની તમારે કદર કરવી જોઈએ. ત્યારે ચાણક્ય કહે છે કે આવી સ્ત્રી તમને ક્યારે ફરી નહીં મળે. આવી મહિલાઓ સાચા વિચારોવાળી માનવામાં આવે છે. નંબર 2, જે સ્ત્રીઓ એકબીજા સાથે વાત પર રડે છે તો તે ક્યારે પોતાના પ્રેમીથી દૂર રહેવા નથી માંગતી, તે પ્રેમથી ભરપૂર છે. આવી મહિલાઓ પરિવાર માટે ખૂબ જ સારી સૌભાગ્યવતી માનવામાં આવે છે. તેમનો હૃદય કોમલ હોવાના સાથે સાથે બધાની ભાવનાની કદર પણ કરે છે. આવી સ્ત્રીઓને ક્યારે પણ તમારાથી અલગ ના કરો. તેમનો વાંક ના હોવા છતાં પણ જો તે સ્ત્રી રડે છે તો તેઓની અંદર મમતા કોટીને ભરેલી હોય છે, જે તમારા માટે ખૂબ જ સારી છે. નંબર 3, આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓના રડવાથી કેટલાક પ્રકારની ઘાતક બીમારી મટી શકે છે અને રડવાથી મન હલકો પણ થઈ જાય છે. રડવાથી વ્યક્તિમાં રહેલો તણાવ પણ ઓછો થઈ જાય છે. નંબર 4, વાતોમાં રડવાવાળી મહિલાઓ બધાના ભાગ્યમાં હોતી નથી. તેમનું હૃદય નાજુક ગુડિયા સમાન હોય છે. રડવાવાળી મહિલાઓ કોઈનો પણ દિલ નથી તોડતી. પછી એમને એમનું પણ દિલ કેમ તોડવું ના પડે, પણ તે કોઈને નુકસાન પહોંચાડતી નથી. પોતાના દિલથી પણ બીજાની લાગણીઓનું સન્માન કરે છે. તેઓ પોતે તો ભૂખ્યા રહે છે પણ અન્યનું પેટ ભરવામાં કોઈ કસર છોડતી નથી. તમે તેમના હૃદયમાં જુઓ, તેઓ ખૂબ જ દુઃખથી ભરેલા છે. તો તમે તેમની આદર અને સન્માન વધારશો. આવી મહિલાનું દિલ ક્યારે પણ ન તોડવું જોઈએ. આવી મહિલાઓનું દિલ તોડવું પાપ સમાન ગણાય છે. નંબર 5, પરંતુ શું તમે જાણો છો કે આચાર્ય ચાણક્ય પણ કહે છે કે જે મહિલાઓ ખૂબ રડે અને બૂમો પાડે છે તે કે તમારું વિનાશ પણ કરી શકે છે. આવી મહિલાઓ તમારા મૃત્યુનું કારણ પણ બની શકે છે. ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ સ્ત્રી ભૂલ કરવા છતાં રડવા લાગે છે તો તમારે સાવધાન રહેવું જોઈએ કે આવી સ્ત્રીઓને ચાલાક અને હોશિયાર માનવામાં આવે છે. તમારે આવી મહિલાઓથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. મિત્રો, જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરજો. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.